ચોમાસાની ઋતુ આવે ને તો મચ્છરના પ્રોબ્લેમ ઘણા બધા થઈ જાય છે. જેમ કે ચોમાસાની ઋતુમાં વરસાદ પડવાને નમીના કારણે મચ્છરનો ઉછેર વધારે થઈ જાય છે અને જેના કારણે પશુઓને એ મચ્છર બહુ હેરાન કરે છે અને પશુઓને સારી રીતે ઘાસ અને સારી રીતે બેસી પણ નહીં શકતું. તો પશુઓને આ પ્રોબ્લેમથી દૂર કરવા માટે આપણે ઘણું નુસ્ખો લઈને આવ્યા છે. તમારે શું કરવાનું, 100 ગ્રામ આવે ને સરસોનું તેલ લેવાનું, 100 ગ્રામ તેલ લેવાનું અને લીંબુ આવે ને લીંબુ એનો 5-10 લીંબુનો રસ કાઢી નાખવાનો. લીંબુનો રસ અને સરસોનું તેલ અને જે લીમડું આવે ને નીમ, એ નીમનું પણ 100 ગ્રામ રસ લઈ લેવાનું અને એ બધું રસને મિશ્રણ કરી અને એક તેલ તૈયાર કરવાનું. અને એ તેલ છે ને એક સ્પ્રે બોટલમાં લઈ લેવાનું. સ્પ્રે બોટલમાં લઈ અને સવારમાં જે પશુને છે ને એના શરીર ઉપર પૂરે સ્પ્રે બોટલથી છંટકાવ કરી દેવાનો. અને આ છંટકાવ કરવાથી પશુને પૂરો દિવસ છે ને જે માખી પરેશાન ન કરે અને સાંજનો પણ એક સમયે તેનો સાંજે જે પડે ત્યારે પણ એનો પાછો સ્પ્રે કરી દેવાનો. દિવસમાં 2 વાર આવો સ્પ્રે કરવાથી પશુને છે ને માખી મચ્છર કોઈ પરેશાન ન કરે અને પશુ આરામથી ઘાસ ખાઈ શકે છે અને આરામ કરી શકે છે. તો અમારો વિડીયો તમને કેવો લાગ્યો, સારો લાગે તો લાઈક કરજો.